શું કરે? કામ. જા, રસોઈ બની ગઈ હોય તો ખાવાનું કાઢ. તને કહું છું. આ તો મને સંભળાય છે કે તમે રસોઈનું કીધું, પણ ઘરમાં પૈસા આવે ને તો રસોઈ બને, બાકી અમારી પૂર્તિ બની ગઈ ને અમે ખાઈ લીધું. કેમ કેમ ખાઈ લીધું? એટલે હું તારો વર છું, તારો પતિ. તને ખબર છે? બહુ કહેવત જૂની છે, પતિને જમાડીને પછી જમવાનું. અને તું એમ કે છે કે તે ખાઈ લીધું, તો મારે નહીં ખાવાનું? મારી માટે તમે હંમેશને માટે મરી ગયેલા છો. હા તો ઠીક છે કે દુનિયાને બતાવવા આ ગળામાં રાખવું પડે છે, બાકી એવી કોઈ ફરજ તમે નથી નિભાવી જેનાથી એવું સાબિત થાય કે તમે મારા વર છો. બસ નમાલો માણસ કરીને કરી શું શકે? હા, એક સ્ત્રી ઉપર હાથ જ ઉપાડી શકે. આ મર્દાનગી તમારી છે ને તો કેવા માણસ પાસે બતાવવા જજો, ત્યારે ખબર પડશે. બસ હવે તારો લવાનો બંધ કર. ઓલી છોકરીનો પગાર આવ્યો છે ને, લાવ એમાંથી મને 2000 રૂપિયા આપ. મારે જ બાબતે વાત કરવી છે. એક ફૂટી કોળે નહીં મળે. મારી વાત કાન ખોલીને કેમ નહીં મળે? એક તો છે ને તમે મારાથી દૂર બેસો, આ મોઢામાંથી પાસ આવે છે. હવે ચટિંગ નહીં કર અને લાવ 2000 રૂપિયા લાવ. જો વેવાય વેલામાંથી ફોન આવે છે અને એ લોકો લગ્ન માટે કહે છે, તો હવે આ 1.5 વર્ષ જેવું તો થઈ ગયું છે. હવે કેટલા વર્ષ સુધી આ દીકરીની કમાણી તમારે ખાવી છે? શરમ આવે છે કે નહીં? તમે તો બાપ છો કે ના પાડી દે, વેવાઈને ના પાડી દે. હજી 1 વર્ષ સુધી મારી છોકરીને હું નથી પરણાવવાનો. 1 વર્ષ. અરે તમે તમારી દીકરીનું ઘર ભાંગવા ઊભા થયા છો. કાલ સવારે વેવાય વેલા ના પાડી દેશો તો સમાજમાં શું મોઢું બતાવશો? બીજે કરી નાખી. છોકરાઓની ક્યાં તાણ છે સુરતમાં? મારી દીકરીને તમારા જેવો પીધેલો ભટકાઈ નહીં ને એનું મારે ધ્યાન રાખવાનું છે. વધારે પડતું બોલે છે તું હવે. વધારે પડતું તો મારે પહેલા કરવાની જરૂર હતી. હા, તમારું સહન કરતી આવું છું ને એટલે તમે વધારે હાથ ઉપાડો છો. આ બધો બકવાસ બંધ કર અને આ પેલો વેવાય પીવાનો ફોન આવે ને તો ઝાટકીને કહી દેજે કે મારો ધણી 1 વર્ષ સુધી એની છોકરીને પરણાવશે નહીં, અને એને જો ન મંજૂર હોય તો સગપણ તોડી નાખે. હું મારી છોકરીને બીજે પરણાવી દઈશ. હા, જ્યાં રૂપિયા વધારે મળતા હશે ત્યાં પરણાઈ દેશો. હા, કે તમે દીકરીનો સોદો કરવા માટે તો તમે દીકરીને જન્મ આપ્યો છે. એકદમ સાચું બોલ્યું, એકદમ સાચું. બસ ગુસ્સો તો એટલો આવે છે કે એક તમો તો મારી દઉં. અરે કઈ માં પોતાની દીકરી માટે આવા શબ્દ સાંભળી શકે? અરે એક નંબરના રાક્ષસો, રાક્ષસ. બાપ કહેવાને લાયક નથી તમે. તાલે નશો બધો ઉતારી દીધો. અમિતા, શું થયું? કેમ મને અહીંયા બોલાવ્યું? બસ એમ જ મારી સાથે થોડી વાત કરવી હતી. અને પણ તારે મારી સાથે વાત કરવી હતી તો અહીંયા ઘોંઘાટવાળી જગ્યાએ શું કામ બોલાવ્યો? એક વ્યવસ્થિત શાંતિવાળી જગ્યાએ હોત તો શાંતિથી વાત ન થાત આપણી. એવો ટાઈમ નહોતો કે હું તને કોઈ પાર્કમાં બોલાવું કે પછી બીજે કશે બોલાવું. તો શું વાત કરવી છે તારે? વાત કરવી છે એટલે તને એવું નથી લાગતું કે આપણા લગ્ન હવે થઈ જવા જોઈએ? થઈ જવા જોઈએ એટલે થવાના તો છે. હવે થોડાક જ સમયમાં તારા પપ્પાએ કીધું હતું ને કે આપણે લગ્ન મતલબ આપણે થઈ જશે. પણ હવે મારા પપ્પા હમણાં લગ્ન કરાવવાની ના પાડે છે. શું? આ શું વાત કરે છે તું? તારા પપ્પાએ ફરીથી એકવાર આપણા લગ્ન ઠેલાવ્યા? હા. અરે દર વખતેનું થયું શું એમનું તો હવે? એ જ તો વાત છે. એ જ તો વાત કરવા તને અહીંયા બોલાવ્યો હતો. અરે પણ આવું કરવા પાછળનું કઈ કારણ? તને ખબર છે દર વખતે મારા પરિવારને એવી ખબર પડશે કે તમે લોકો લગ્નની વાત કરો છો, લગ્ન નક્કી કરો છો અને પછી કેન્સલ કરો છો તો આપણું સગપણ તૂટશે. પૈસા. એનું કારણ પૈસા છે. પૈસા એટલે કઈ સમજ્યો નહીં હું.
જો તને તો ખબર છે કે મારા ઘરમાં કમાવા વાળી હું એક જ છું. મારા પપ્પા તો કમાતા નથી, તો હવે હું આ ઘરમાંથી જતી રહીશ તો કમાશે કોણ અને ઘરના ખર્ચા કોણ ઉપાડશે? એટલા માટે પપ્પા મારા લગ્ન નથી કરાવતા. સરસ. એટલે પોતાના સ્વાર્થના ખાતર એ તારી આહુતિ આપવા માંગે છે, તને ઘરમાંથી જવા દેવા નથી માંગતા, એમ જ ને? અને ક્યાંક ને ક્યાંક મારો જીવ પણ એ વળગ્યો રહે છે કે હું જતી રહીશ તો પછી મારા મમ્મીનું શું થશે? અરે પણ તારા પપ્પાને સમજવું જોઈએ ને, હવે કઈ નાના થોડા રહ્યા, એમને કામ ધંધો કરવો જોઈએ. અને દીકરીની એકવાર ઉંમર થઈ જાય ને પછી એ સાસરે જ શોભે, ઘરમાં નહીં. બધી વાત સાચી છે તારી, પણ હવે એ સમજવા જોઈએ ને કે કોઈનું માનવા તૈયાર નથી. અને જો હું વધારે કઈ બોલું ને તો એ મારા મમ્મીને હેરાન કરે, એટલે હું વધારે કઈ બોલતી નથી. કાંઈ નહીં, એક કામ કરું છું, તારા ઘરે આવીશ ને તારા મમ્મી સાથે વાત કરીશ, એમને પૂછીશ કે લગ્નનું શું કરવાનું છે. ઠીક છે. તું ખોટી ઉપાધિ ના કરતો. હા. કવિતા, કવિતા, મમ્મીજી, મમ્મીજી. અરે બેટા, હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બસ મજામાં. તમને દેશો પાણી? ના ના, પાણી નથી પીવું, હું તો ખાલી આટો મારવા આવ્યો હતો ને તમારી સાથે થોડી વાત કરવા આવ્યો હતો. કવિતા, થોડું કરિયાણું ને એવું લેવાનું હતું ને. હા તે કઈ વાંધો નહીં. આમ પણ કવિતા સાથે મારે વાત નહોતી કરવી, મારે તો મેન તમારું જ કામ હતું. બોલો ને, શું કામ હતું? કીધું તો હું આવી જાત, તમે તકો ના. અરે હા, શું વાત કરો છો તમે? તમે મારા કરતા મોટા છો અને મારે કઈ કામ હોય ને તો મારે તમારી પાસે આવવું જોઈએ, ના કે તમારે મારી પાસે. બીજી વાત એ કે કામમાં તો એવું હતું ને કે અચાનક કેમ મારા ને કવિતાના લગ્ન પાછા ઠેલાવ્યા? કઈ થયું? ના, કશું નથી થયું, પણ એના પપ્પા એવું કહે છે કે હમણાં થોડી સગવડ નથી ને, તો આપણે 1 વર્ષ પછી લગ્ન કરી આપીશું એમ. જો ખોટું ના લગાડતા, પણ છેલ્લા 1.5 વર્ષથી તમે આ જ વાત કરતા આવો છો કે તમારે સગવડ નથી, એટલા માટે અત્યારે લગ્ન નહીં કરી શકો. જો હવે તો છે ને મારા ઘરેથી પણ પ્રોબ્લેમ્સ શરૂ થઈ ગયા છે. મારા પપ્પા પણ કહે છે કે જો દર વખતે આ લોકોને આવું જ કરવું હોય ને તો આપણે સગપણ ફોક કરી નાખીએ. અરે આ કેવી વાત કરો છો? 1.5 વર્ષ સગાઈ રહી અને હવે આવી રીતે સગપણ ફોક કરી નાખે તો સમાજમાં લોકો, આપણા લોકો માટે શું વિચારે? અરે મારે પણ સગપણ ફોક નથી કરવું, મારે કવિતા સાથે લગ્ન કરવા છે. મને અને કવિતાને કાંઈ વાંધો નથી એકબીજા સાથે પરણવામાં, પણ આવી રીતે જો દર વખતે થશે ને તો તકલીફ ઊભી તો થવાની જ છે. સમજો છો તમે કે તમારા પપ્પા કે તમારા ઘરના કોઈ પણ સદસ્ય તમારી જગ્યાએ ખોટા નથી. વારંવાર આવું થાય એટલે કોઈ પણ માણસને તકલીફ થાય. એવું હશે તો હું એના પપ્પાને શાંતિથી સમજાવીશ. જો એમ નથી કે તમે રાહ ન જોઈ શકો અથવા અમે ના રાહ જોઈ શકીએ, હું વધારેમાં વધારે હજુ 3 થી 6 મહિના, મેક્સિમમ 6 મહિના સુધી મારા પરિવારને ખમાડી શકું, નથી વધારે હું પણ કાંઈ નહીં કરી શકું. તમે ચિંતા નહીં કરો, આપણે જેમ બને ને એમ વહેલું જ આ બધું ગોઠવી દઈશું. 6 મહિના બસ છે, હું એના પપ્પા સાથે વાત કરી લઈશ ને, એ માની જશે એટલે પછી ધામધૂમથી લગ્ન કરી નાખશું. અને હું તો ત્યાં સુધીનું કહું છું કે જો હકીકતમાં તમને પૈસાની કઈ તકલીફ હોય ને તો મારા પપ્પાને ખબર નહીં પડવા તો હું તમને પૈસા. ના બેટા ના, એવું કાંઈ નથી. પૈસા તો બધી સગવડ છે, પણ આ થોડું ઘણું થઈ જશે. હવે સમય છે, જતો રહેશે. જો તમે બહુ ચિંતા નહીં કરો, બને ને ત્યાં સુધી આપણે 6 મહિના પણ નહીં જવા દઈએ, પણ સગપણ ફોક કરવાની વાત બીજી વખત નહીં કરતા.
બેસું તો ખરી, આવી રીતે થોડું જતું રહેવાય. ના ના, મારે બેસવું નથી, મારે ઘણું કામ છે. હમણાં કવિતા આવતી હશે, મળીને નીકળો. અરે કવિતાને હું પછી મળી લઈશ. કવિતા સાથે વાત થઈ એટલે જ મને ખબર પડી કે તમારા ઘરમાં આવો નિર્ણય લેવાનો છે. અમારા પરિવારને ખબર પડે એ પહેલા મેં કીધું તમારી સાથે વાત કરી લઉં ને તો વધારે સારું. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ છોકરે ઉભી રહે. બોલો. ક્યાં જાસ? મારા કામથી બહાર જાઉં છું. ઠીક છે, કોઈ વાંધો નહીં. તારો પગાર છે ને એમાંથી 2000 રૂપિયા આપ મને. મારી પાસે પૈસા નથી. કેમ? આજે સવારમાં તારી મમ્મીને મેં કીધું કે પેલી છોકરીનો પગાર આવ્યો છે એમાંથી મને 2000 રૂપિયા આપ. તેણે પણ ઘસીને ના પાડી દીધી. અને તું કેમ ના પાડી શકે મને? કેમ ના પાડી શકું? હા, તમે કમાવા જાઓ છો બહાર? આ તો તું જાય છે ને કમાવા. જો મારી વાત સાંભળ, બાપને દીકરો હોય ને તો દીકરો કમાવા જાય અને દીકરાની કમાણી આવે એના પર બાપ રહેતો હોય. તો મારે દીકરો નથી, તું મારી દીકરી છો અને તું કમાવા જા છો તો કઈ નવાઈ નથી કરતી. તમે કમાણા છો ક્યારે? હા, બાપને દીકરો હોય ને તો મોટો થઈને કમાય, પણ એને મોટો કરવા માટે તો બાપ કમાય કે નહીં? પણ તમે તો ક્યારેય કમાણા જ નથી. કેમ? તને ભણાવીને નોકરીએ લગાડી ઈ કોણ આપી ગયું તું? હા, મમ્મીએ છે ને ગામના વેતરા કરીને મને ભણાવી છે, એટલે એ વસ્તુ ભૂલી જજો. એની ફરજ હતી ને, તેણે વળી તને કમાણી કરીને ભણાવી. તો તમારી ફરજ શું હતી? હા, દારૂ પીવાની. બસ એ છોકરી, બહુ જ્ઞાનનો પાઠ. અને તને કીધું ને મને પૈસા આપ, મારે જરૂર છે. જો, હા, ઘર ચલાવવાની, કમાવાની બધી જવાબદારી તમારી છે, મારી નહીં. એટલે મારી પાસે બીજી વાર પૈસા ના માંગતા. નો માંગતા નહીં, માંગીશ જ અને તારે દેવા જ પડશે, કારણ કે તું મારું એટીએમ મશીન છો. એક વાત પૂછું? તમે મારા લગ્ન શા માટે અટકાવો છો? સરસ સરસ સવાલ. તારા લગ્ન એટલા માટે અટકાવો છું કે તારા લગ્ન થઈ જાય તો આ ઘરમાંથી જાતી રહે, તો સાથે સાથે કમાણી જાતી રહે, એટલા માટે. તમને નાક શરમ જેવું નથી? હા, લોકો છે, નાક છે. છે ને દીકરીનો 1 રૂપિયો ના લે, અને તમે તો તમારી આખી જિંદગી આ દીકરીના પૈસા પર કાઢી. બસ એ શું બસ? પેલા ઘરવાળીના પૈસા પર નવ્યા ને હવે દીકરીના પૈસા પર નવવું છે. હા, દીકરીના પૈસે જ નભવું છે અને તારી કમાણી જ મારે ખાવી છે અને પીવી છે. એટલે છે ને આ બધા નાટક ન કર અને બધા છે ને આ બધા જ્ઞાન છે ને તારી પાસે રાખ. હું એ જ કહું છું કે હવે આ બધું નહીં ચાલે. તમારે પીવું હોય તો પીવો, બહાર જવું હોય તો બહાર જાઓ, જે કરવું હોય કરો, તમારા પૈસે. હા, ઘરમાંથી, મારી પાસેથી કે મારા મમ્મી પાસેથી 1 રૂપિયો તમને નહીં મળે, એટલે બીજી વાર આશા ના રાખતા. એ છોકરી કઈ મમ્મી, અરે બેટા, એક સેકન્ડ. જે સુખી થા, સુખી થા. હા, તમે બેસો, હું તમને બધી વાત કરું. મમ્મી, અમે બંને કોર્ટ મેરેજ કરી દીધા છે. હા મમ્મી, તમને તો ખબર છે ને, પપ્પાને જ્યારે આપણે લગ્નની વાત કરીએ ને ત્યારે પપ્પા મારા લગ્ન ઠેલવતા જતા હતા. પછી હું પણ ક્યાં સુધી આમ જ આ લોકોને ના કયા કરું. કઈ વાંધો નહીં બેટા, અમે બંને ખુશ છો ને, એનાથી વધારે શું જોઈએ? અને આમ પણ તું પણ સારી રીતે જાણે છે અને
જમાઈ પણ એ વાતથી અજાણ નથી કે તારા પપ્પાનો સ્વભાવ કેવો છે, અને એ આ લગ્ન ક્યારેય થવા જ ન દે. કારણ કે મારી દીકરીનો જે પણ કઈ પગાર આવતો હતો એનાથી જ તો એની આ નશાની બધી વસ્તુઓ આવતી હતી. જે થયું એ સારા માટે થયું. કુદરતને જે ગમ્યું એ કર્યું. બસ જમાઈ, તમને એક જ પ્રાર્થના છે કે મારી દીકરી આ ઘરમાં તો ખૂબ દુઃખી થયેલી છે. બસ તમારા ઘરે એને કોઈ તકલીફ ના થાય ને એનું ધ્યાન રાખજો. તમે છે ને જરા વિપત્તિ ના કરો. હવે કવિતાને કોઈ દિવસ કાંઈ તકલીફ નહીં પડે. હું છું ને એની સાથે, અને હંમેશા હું એનો સાથ આપીશ. મારે પણ આવી રીતે લગ્ન નહોતા કરવા, પણ આ તો પપ્પાજી દર વખતે આવી રીતે કરતા હતા, અને પછી મારા ઘરેથી સગપણ તોડવાની વાતો આવતી હતી. એટલા માટે મારે આવી રીતે લગ્ન કરવા પડ્યું. કારણ કે ન કરીને નારાયણ, જો અમારું સગપણ તૂટી જાત ને તો હું ક્યારેય કવિતા સુધી લગ્ન ના કરીશ. મમ્મી, અમને તમારા આશીર્વાદ તો મળી ગયા, પણ પપ્પાના મને જિંદગીભર એ અફસોસ રહેશે કે મેં લગ્ન કર્યા ત્યારે પણ મને મારા પપ્પાના આશીર્વાદ ના મળ્યા. બેટા, એનો અફસોસ કરવાનો જ ન હોય. એ વ્યક્તિએ ક્યારેય તારી ઉપર લાગણી જતાવી છે ખરી? ક્યારેય તેને પોતાની દીકરી ગણી છે ખરી? ખાલી માત્ર ને માત્ર એની માટે તું એક એટીએમ છે કે એને જોઈએ ત્યારે પૈસા આપી દે એટલે વાત થઈ ગઈ પૂરી. કઈ વાંધો નહીં બેટા, મારા આશીર્વાદ તો સદાયને માટે તમારી સાથે છે. જે થયું તે હવે એને ભૂલીને એક નવા જીવનની શરૂઆત કરજે. મમ્મી, અમે લોકોએ લગ્ન તો કરી લીધા, પણ પપ્પાને આ વાતની ખબર પડશે ને તો એ ચૂપ નહીં બેસે. તમારી સાથે પણ ઝઘડો કરશે. તું જરાય ચિંતા નહીં કર. તારા પપ્પાને હું સંભાળી લઈશ. મારે તો આ 30 દિવસનું છે. નશો કરીને ઘરે આવવાનું, મારી સાથે ઝઘડવાનું, મારામારી કરવાની, અને નશામાં હોય એટલે કશી ખબર ન હોય તો જ્યાં હોય ત્યાં સૂઈ જવાનું. આટલા વર્ષો કાઢી નાખ્યા, હવે બચી કુચી જિંદગી છે. બસ તું ખુશ ને એટલે હું ખુશ. કુદરતે મારી વાત સાંભળી લીધી. બસ મારી તો એટલી જ પ્રાર્થના છે કે મારી દીકરી તમારા ઘરમાં સુખી. ચલો મમ્મી, અમે લોકો ઘરે જઈએ. હા બેટા. ક્યાં ગયે? એ રમલે, બારો શેની રાડારાડ કરો છો? હા, શું છે આ બધું? આ પેલી છોકરી ક્યાં છે? કવિતા ક્યાં છે? એને લગ્ન કરી લીધા છે અને એ એના સસલાના કરે છે. શું? ઉભી થા. ઉઠ. કોને પૂછીને લગ્ન કરી લીધા આણે? અરે કોને પૂછવાની જરૂર છે? બાપ તરીકે એક પણ ફરજ તો તમે નિભાવી નથી, અને તમે એવું માનો છો કે એ દીકરી તમને પૂછીને લગ્ન કરે? અરે સારું ઠેકાણું હાથમાંથી જતું રહે એમ હતું, અને તમે એવું માનો છો કે તમને પૂછીને લગ્ન કરે? હા, હું એનો બાપ છું. અને ઠેકાણું કયા ઠેકાણાની વાત કરે છે? હે સાલી નપાવટ, આ બધા તારા જ કારસ્તાન છે. એ જ પરણાવી છે તારી છોકરીને? હા, મેં જ પરણાવી છે. તમારી જેવા રાક્ષસ જેવા બાપથી બચાવવા માટે મેં જ મારી દીકરીને પરણાવી છે. ઓય, હું પડે છે? મને રાક્ષસ કહે છે? મને રાક્ષસ? સાલી આજે તો તને મારી વાહ, બહુ સારું કામ કર્યું. મારે પર હાથી પડે છે. હા તો મારે બહુ પહેલા કરવાની જરૂર હતી. સાલી નલાયક, તું મારે પર હાથી પડે છે? હે મારે પર હાથી પડે? ઓય, શું બોલી તો મને? હા, આજે હવે મારી દીકરી છે ને એ આપણા સકંજામાંથી દૂર થઈ ગઈ છે. અરે નથી જોતું મારે આ નામનું મંગળસૂત્ર પહેરતું અને હાથમાં બંગડી પહેરી લે છે. બસ સાલી નલાયક, તું મને કહે છે? મને તુકારો કરે છે તું? અરે મને તો એમ થાય છે કે ગળું દાબીને મારી નાખ. અરે તારા જેવા ધણી કરતા તો વિધવા બનીને જીવવું ને વધારે સારું. તું મને મારવાની હતી? તું? અરે હું તને પતાવી દઈશ. તું એક વાત કાન ખોલીને સાંભળી લેજે. જ્યાં લગી સ્ત્રી સહન કરતી હોય ને ત્યાં લગી જ કરે,
અને સહન શક્તિ પૂરી થઈ જાય ને ત્યારે છે ને એ શક્તિનું સ્વરૂપ બની જાય છે. હવે જો મારી ઉપર હાથ ઉપાડવાની કોશિશ કરી છે ને અને એક વાત કાન ખોલીને સાંભળી લેજે, આજથી તારું આ ઘરમાં ખાવાનું અને પીવાનું બંધ. જાતે રડજે અને જાતે પૈસા કમાજે ને. અરે હરામી, મને કહે છે ખાવાનું પીવાનું કોણ? હે?